પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યા। ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે અને રવિવારના પાવન દિવસે પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોનું વિશાળ ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ડુંગર ચડી મહાકાળી માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા। નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાની આરાધનાનું વિશેષ મહત્વ હોવાના કારણે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મંદિરમાં આરતી, પૂજન અને ધૂનના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જય મહાકાળીના જયઘોષ સાથે પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું। રવિવાર હોવાથી સામાન્ય દિવસોની સરખામણીએ ભીડમાં નોંધપાત્ર વધારો થયો હતો। ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત, કતાર વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ તૈનાત રાખવામાં આવી હતી। યાત્રાળુઓ માટે રોપવે તેમજ પગપાળા માર્ગ પર સુવિધાઓ ઊભી કરાઈ હતી, જેથી ભીડને નિયંત્રિત કરી શકાય। ધાર્મિક માન્યતા મુજબ ચૈત્રી નવરાત્રી દરમિયાન અહીં દર્શન કરવાથી વિશેષ પુણ્ય મળે છે, જેના કારણે રાજ્ય અને દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા। આ રીતે ચોથા નોરતા અને રવિવારના સંયોગે પાવાગઢમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો।